ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી। બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થઈ રહી છે। પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા એક્શન પ્લાન પણ તૈયાર કરાયા છે। અમે સ્પેશિયલ એસટી નિગમનો સંપર્ક કરી લીધો છે કે તમામ કેન્દ્રો સુધી વિદ્યાર્થીઓ પહોંચી શકે તે માટે એસટી રૂટ સુનિશ્ચિત કરી લેવા અને જ્યાં પણ ફ્રીક્વન્સી ઓછી છે અમારા 2 નવા કેન્દ્રો આ વખતે આપવામાં આવ્યા છે। એક કમિજલા વિરમગામમાં આપવામાં આવી છે અને નૂતન વિદ્યાલય ભુવલડી, ત્યાં આગળ પણ બસનો રૂટ સુનિશ્ચિત કરી લેવા માટે અમે એસટી વિભાગ સાથે પરામર્શ કરેલ છે। પોલીસ, આરોગ્ય, એસટી, એએમટીએસ તમામ પ્રકારની વીજ પુરવઠા માટે યુજીવીસીએલ, ટોરેન્ટ પાવર એમની સાથેની બેઠક થઈ ગઈ છે। વિદ્યાર્થીઓ અને વાલીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટે ખાસ કરીને વાલીઓને માર્ગદર્શન આપવા માટે પણ ઘણીવાર અમારે જરૂર પડે ત્યારે વેબિનાર કર્યા છે। સારથી હેલ્પલાઇન વોટ્સએપ નંબર જારી કર્યો છે। એમાં વિદ્યાર્થીઓની કોઈ પણ પરીક્ષા સંબંધી કોઈ સમસ્યા હોય, સાયકોલોજીકલ સમસ્યા હોય તો એ સાયકોલોજીસ્ટની ટીમ છે, વિષય નિષ્ણાતોની ટીમ છે।